નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મુની. દર્શક મિત્રો, લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો ભારતના વિકાસ માટે પણ એટલો જરૂરી છે અને એનાથી એક ખ્યાલ આવે છે કે ભારત કેટલું મજબૂત છે. આજ રોજ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી કે જેમાં 100 ભારતીયો, શક્તિશાળી ભારતીયોના નામની યાદી જાહેર કરવામાં આવી. ખાસ કરીને જો વાત કરીએ ભારતીયોની, તો અલગ અલગ ક્ષેત્રોની અંદર, એ પછી રમતગમત ક્ષેત્રથી લઈને મનોરંજન, ઉદ્યોગ, પોલિટિશિયન્સ, તમામ ક્ષેત્રોને આવરીને 100 શક્તિશાળી જે લોકો છે, જે ભારતીયો છે, એમના નામની યાદી જાહેર કરવામાં આવી. અને એમાં આ મુદ્દો ચર્ચવાનું મન એટલા માટે થાય કારણ કે ગુજરાતના 9 ફેસ એવા છે કે જેનું નામ આ લિસ્ટની અંદર છે. ને ખેર, ગુજરાતના 9 હોય અને ગુજરાતનો જે રીતે દબદબો વધી રહ્યો છે અત્યારે વૈશ્વિક ફલકે, વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી ગુજરાતની અંદર ઓલિમ્પિકને લઈને તૈયારીઓ હોય 2036ને લઈને, ગુજરાતમાં સતત છેલ્લા 30 વર્ષથી એક હતું શાસનવાળી સરકારો, એટલે સ્ટેબિલિટી, એટલે ઉદ્યોગોને પણ અહીંયા ઘણી બધી મજા આવતી હોય કે ઘણા બધા રૂટ્સ ક્લિયર મળતા હોય એક સ્ટેબલ ગવર્મેન્ટના કારણે. આ પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાતના 9 નામો આ લિસ્ટની અંદર છે, એટલે એક ગુજરાતી તરીકે પણ એક આનંદ છે. અને ખાસ કરીને ભારતના જે લોકો છે હવે વૈશ્વિક ફલકે એમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ યાદી ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે. પરંતુ આની સાથે સાથે એક નિરાશા પણ એ સાંપડી રહી છે કે 100 લોકોની યાદીમાં જો 5 થી 6 મહિલાઓ જ હોય તો આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો કેવી રીતે એને બેલેન્સ કરીશું? જ્યારે વૈશ્વિક ફલક ઉપર દેશ અને દુનિયાની અંદર સ્ત્રીઓ બધા જ ક્ષેત્રની અંદર, એ પછી અવકાશથી લઈને પાર્લામેન્ટ સુધીની વાત હોય કે પછી વાઇસ પ્રેસિડેન્ટ બનવાની વાત હોય, ઇન્ડિયન વુમન્સ જેનો દબદબો રહેલો છે. અને ખાસ કરીને જો ભારતમાં સરકાર એવું ઈચ્છી રહી છે કે વુમનો આગળ વધે, વુમનો માટે અલગ અલગ બિલ આવે છે, નારી શક્તિ વંદન એક્ટ આવ્યું, પરંતુ આની ફલશ્રુતિ સ્વરૂપે આપણે ક્યારે જોઈશું કે આવા નામોની અંદર, શક્તિશાળી નામોમાં મહિલાઓનો પણ દબદબો એટલો જોવા મળે? ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આની પાછળ કારણો શું છે અને આવનારા દિવસોમાં ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ વિશે પણ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દર્શનાબેન ઠક્કર, જેઓ એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ છે. દર્શનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે જયવંતભાઈ પંડ્યા, જેઓ વિશ્લેષક છે. જયવંતભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે કાજલબેન પટેલ, જેઓ ચેરપર્સન બિઝનેસ વુમન કમિટી જીસીસીઆઈ ના છે, એ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. ક્યાંક એ સ્ટક થઈ ચૂક્યા છે કોઈ એક ઇમરજન્સી બાબતની અંદર. પરંતુ આજે આપણે પ્રયત્ન પણ એ જ કર્યો હતો આ કાર્યક્રમની અંદર કે વુમન એમ્પાવરમેન્ટની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો પેનલની અંદર પણ એ દબદબો જોવા મળવો જોઈએ, પેનલોમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળવો જોઈએ. તો એ માટે આજે 2 મહિલાઓ, 2 દિગ્ગજ મહિલાઓને આપણે એક્સપર્ટને આમંત્રણ કર્યું હતું. દર્શનાબેન, આપનાથી શરૂઆત કરી. આપણે વાત તો ખાસ કરીને કરી રહ્યા છે શક્તિશાળી ભારતીયોની, જેમાં 100 ભારતીયોના નામની યાદી છે. પરંતુ જ્યારે વુમનની વાત કરવામાં આવે કે સ્ત્રીઓની વાત કરવામાં આવે ભારતમાં, તો 7-8 મેક્સિમમ, 100 માંથી 7-8 રેશિયો બહુ અનબેલેન્સ્ડ હોય કે જસ્ટિફાઈ ના થતો એવું લાગી રહ્યું છે. શું હજુ આપણે કયા ક્ષેત્રની અંદર વુમનોએ પગભરો કરવાની જરૂર છે કે હજુ ઘરની બહાર નીકળવાની જરૂર છે? આપ તો એમએસએમઈ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છો, એના ગ્રુપના એક્સપર્ટ તરીકે બી આપ કામ કરી રહ્યા છો, આપે અલગ અલગ એવોર્ડ્સ પણ જીતેલા છે. હજુ ક્યાં આપણે સ્ત્રીઓ, ભારતીય સ્ત્રીઓ ક્યાં પાછી પડી રહી છે? સવાલ એ થાય. બહુ જ સરસ સવાલ કર્યો છે. અત્યારે તમે જેમ કીધું ને કયા ક્ષેત્રમાં, તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ભારતીય મહિલાઓ જોડાયેલી નથી. બધા જ ક્ષેત્રમાં સારામાં સારી પોઝિશન પર કામ કરે છે. અને પેલું કહેવાય ને કંધાથી કંધા મિલાઈને, એવું ને, એનાથી પણ પુરુષોની કરતા વધારે અગ્રેસરલી, વધારે સારી રીતે ઘણી બધી જગ્યાઓએ કામ કરી રહી છે મહિલાઓ. કારણ ફક્ત એટલું છે કે મહિલાઓને હજી પણ આપણા દેશમાં એક મર્યાદાની દ્રષ્ટિએ જોઈએ તો એક સિનિયર લેવલ પોઝિશન, ટોપ મેનેજમેન્ટની પોઝિશન, બોર્ડ લેવલની પોઝિશન આપવામાં આવતી નથી, અથવા તો એના પર ભરોસો મૂકવામાં આવતો નથી એને. અને જો એ સક્સેસફુલ થાય તો એને એની સફળતાને નીચે કરવા માટે એને આગળ નહીં આવવા દેવાના ઘણા બધા કારણો છે.
અને એમાં બે બે ફેક્ટર કામ કરે છે કે પુરુષો મહિલાઓને સપોર્ટ કરે છે, ઘણી બધી જગ્યાએ અગ્રેસર થવામાં મદદ કરે છે, પણ સાથે સાથે બહેનોએ પણ એટલી જ મદદ કરવી પડશે. નોર્મલી એક કહેવાય ને કે બહેનોનો સ્વભાવ જેલસી વાળો હોય, કે એકબીજાની ઈર્ષા થતી હોય કે બીજા બેન આગળ આવી ગયા ને હું રહી ગઈ. તો એ સૌથી મોટું ફેક્ટર મને દેખાઈ રહ્યું છે. હમણાં હું એક મુંબઈની વુમન એવોર્ડ કોન્ફરન્સમાં જ્યાં હાજર હતી, ત્યાં લગભગ 15 દેશની મહિલાઓ હતી. એમાં મારી ડિસ્કશન એ થતી હતી, મલેશિયા અને સિંગાપુર, દુબઈની બહેનો સાથે વાત થઈ. મારી ડિસ્કશનમાં એ થયું કે એ લોકો ત્યાં આ બધી વસ્તુઓ એટલી બધી ઇફેક્ટિવ નથી જ્યાં આપણે ત્યાં છે. આપણે ત્યાં બહેનોને હજી પણ એમની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી, ફેમિલી, સોશિયલ લાઈફ, આ બધું છે. એની માટે બહારથી તો બધો દેખાડો દેખાય છે કે ભાઈ અમે બહુ સપોર્ટ કરીએ છીએ, બધું છે, પણ ફેમિલીમાંથી, કોર્પોરેટ વર્લ્ડમાંથી, ટોપ મેનેજમેન્ટમાંથી અને ઇવન હું કહીશ ગવર્મેન્ટમાંથી પણ બહેનોને જે રીતનો આવકાર મળવો જોઈએ, ટોપ લેવલ પોઝિશનની વાત કરીએ તો જી એન્ટરપ્રેન્યોરશિપમાં આગળ વધવામાં જે મળવી જોઈએ એ મદદ હજી સંતોષકારક રીતે મળતી નથી. આ જ સૌથી મોટું કારણ છે. બાકી અધરવાઇઝ કેપેબિલિટીની વાત કરીએ તો કોઈ રોકી શકે એમ છે જ નહીં. કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાં મહિલાઓ નથી. હમણાં હું મળી હતી, ત્યાં હેલિકોપ્ટર, ડિફેન્સ હેલિકોપ્ટર પાયલોટમાં પણ બેન હતા. નેવી, ઇન્ડિયન નેવીમાં પણ કેપ્ટનમાં ને સારી એવી પોઝિશનમાં બહેનો છે, અને બહુ પાવરફુલ છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં બી ઘણી બહેનો, મહિલાઓ, હું જે મળી ગઈ હતી ત્યાં મુંબઈની કોન્ફરન્સ, પણ ઘણી સ્પોર્ટ્સ વુમન હતી જે ઇવન નોર્થ ઇસ્ટ જેવા રીજનમાંથી પણ સ્પોર્ટ્સમાં લીડરશિપ કરી રહી છે. તો કોઈ ક્ષેત્ર બાકી નથી. કુસ્તી હોય કે આપણે વિનેશ ફોગટને જોઈ લીધી છે, તો એમાં ક્યાંય કમી નથી. પણ હજી વુમનોને આગળ આવવામાં, સપોર્ટ કરવામાં બહેનો અને ભાઈઓ બધાએ મદદ કરવો પડશે. આ જી એક બિલકુલ સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે. બિલકુલ. કાજલબેન આપણી સાથે જોડાયા છે. કાજલબેન, અવાજ આવી રહ્યો છે? હા હા સર, આવી રહ્યો છે. જી કાજલબેન, શરૂઆત આપણે કરી શક્તિશાળી ભારતીયોની અંદર મહિલાઓનું જે જૂજ પ્રમાણની અંદર બહુ ઓછા પ્રમાણમાં મહિલાઓ જોવા મળી રહી છે. આજે આપણા પેનલમાં પણ બે મહિલાઓ છે. મહિલાઓને આપણે પ્રાધાન્ય આપવાનો એક પ્રયત્ન કર્યો છે. એમાં આપ એક ખાસ છો ચેરપર્સન એઝ અ બિઝનેસ વુમન કમિટી જીસીસીઆઈ ના. કયા ક્ષેત્રની અંદર મને આગળ આવવાની જરૂર છે, કેવી રીતે, અને એના માટે ગવર્મેન્ટ તરફથી શું અપેક્ષાઓ વુમન રાખી રહી છે? અને ખાસ કરીને જ્યારે સ્ટાર્ટઅપની વાત કરીએ કે પછી સ્કિલ ઇન્ડિયાની વાત કરીએ, હવે તો ગૃહ ઉદ્યોગો પણ એટલા ધમધમી રહ્યા છે, ગૃહ ઉદ્યોગોને પણ એટલા પ્રોત્સાહન સારા મળી રહ્યા છે. શું કરવું જોઈએ હવે આગળ આવવા માટે? એકચ્યુઅલી છે ને, મેં આ વર્ષમાં જોયું છે કે ગવર્મેન્ટ આપણને બહુ જ પ્રોગ્રામ્સ આપી રહી છે, બહુ જ જી યોજનાઓ આપી રહી છે, પણ ગવર્મેન્ટની યોજનાનું નોલેજ એક કોમન પબ્લિક સુધી એ લોકોને છે નહીં. સપોઝ મેં આ વખતે જયારે વાઇબ્રન્ટ ગુજરાત થયું ત્યારે એમને કીધું કે મારે ગવર્મેન્ટ મહિલાઓને ફ્રી સ્ટોલ આપવો છે જે એમએસએમઈ માં રજીસ્ટર્ડ હોય. એ 22 તારીખ પહેલા કે રજીસ્ટર્ડ હોય એને અલાઉડ છે. તો હું જયારે પૂછવા ગઈ તો કેટલી બધી મહિલાઓને ખબર જ નહોતી કે વોટ ઇઝ એમએસએમઈ રજીસ્ટ્રેશન, ઉદ્યોગ રજીસ્ટ્રેશન શું છે, કોઈને ખબર જ નહોતી. એટલે મેઇન છે જી ને અવેરનેસ લાવવાની જરૂર છે. એટલે અવેરનેસ જ કોઈને ન. બિલકુલ અવેરનેસની જરૂર છે. અને જયવંતભાઈ? જી અત્યારે મેં રાજપથ ક્લબમાં 3 દિવસની ઇવેન્ટ કરી છે હસ્તકલા સેતુ સાથે, અને હેન્ડલૂમનું અને હસ્તકલાનું એક્ઝિબિશન 3 દિવસ, હું 3rd ડે ફેશન શો. તો અત્યારે હું બધા જ આર્ટિસન સાથે કરી રહી છું. પણ એમાં પણ એ લોકોએ B2B કરાયું છે. મેં આજે બધાને પણ B2B માં પણ એ લોકોને ખબર જ નહોતી કે B2B માં આટલું બધું એ લોકો ગવર્મેન્ટ આ યોજના નીચે બે ડિઝાઇનર બહેનો જે ઘરે ઘરે કરી રહી છે એ લોકોને આટલું બધું ઇઝીલી આર્ટિસ્ટ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને આટલું ઇઝીલી અવેલેબલ હોય, જે આજે જ મારો બિલકુલ ઇવેન્ટ રાજપથમાં ચાલી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. ક્યાંક અવેરનેસ એક સૌથી મોટો એક પ્રશ્નાર્થ આવે છે. હા જયવંતભાઈ, જે રીતે કાજલબેને વાત કરી, જે રીતે દર્શનાબેને વાત કરી, એઝ અ વિશ્લેષક 100 ભારતીયોના જે નામો આવ્યા છે વડાપ્રધાન એમાં મોકલે છે ફર્સ્ટ નંબર પર. રાજકીય ભારતીયોથી લઈને રમત ગમત કે પછી મનોરંજન, તમામ ક્ષેત્રે, ઉદ્યોગો ક્ષેત્રે બધાના નામો છે. પરંતુ આપણે ખાસ કરીને એક વુમન એમ્પાવરમેન્ટની વાત કરવી છે. એમાં મહિલાઓનું સ્થાન ઓછું છે. પહેલા તો આ લિસ્ટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને જે રીતે અવેરનેસનો એક અભાવ છે, જે બંને બહેનોએ વાતચીત કરી, એને કેવી રીતે સોલ્યુશન લાવીશું? હવે એ વસ્તુને કેવી રીતે આપણે ક્રેક કરીશું? તમારા બે પ્રશ્નો છે, અને જી મારી સાથે આ બહુમતીમાં હું લઘુમતીમાં છું. મને આનો આનંદ છે. વાત એ છે કે જે પહેલું તો પ્રશ્ન તમારો છે કે આ લિસ્ટ આવ્યું છે ને એમાં ગુજરાતીઓના નામ છે. હવે ગુજરાતીઓના નામ તો એ પહેલેથી છે જ. એમાં આપણે જો
એ જ હમણાં જ પંકજ ઉધાસ વિશે ગઝલ ગાયક છે, હમણાં જે એમનું દેહાંત થયો એમના વિશે લેખ લખ્યો ત્યારે લખેલું કે એ રવિવારે આવશે પણ એક વાક્યમાં એનું પેપર ફોડી દઉં હું. આમ તો પેલું જાહેર ન કરાય પણ આપણી ચેનલ માટે એક વાક્યનું પેપર ફોડી શકું છું. અને એ છે કે આપણા ગુજરાતીઓ ધારે એક ક્ષેત્રમાં ઝંડો રોપી શકે છે. બિલકુલ. એગ્રી. ઓકે, અવાજ આવી રહ્યો છે. કાજલબેન, કાજલબેન, હા, બોલો આપનો બોલો જે સર. ઓડિયો છે ને એ મ્યુટ કરી દેજો તો જેથી કરીને બહારનો અવાજ ના આવે. આપને હું કારણ કે જ્યારે મારે પ્રશ્ન અત્યારે પૂછું ત્યારે ઓન કરજો. જી તો જી જયવંત. આપણા ગુજરાતીઓ છે ને જ્યારે તે ક્ષેત્રમાં ઝંડો રોપી શકે છે. અમીન સાયાની એ ગુજરાતના કચ્છી મુસ્લિમ હતા, ખોજા મુસ્લિમ હતા. એમણે આપણે એમ કહીએ કે ગુજરાતીઓને ભાષા સાથે આડવે છે, તો એમણે ઉર્દુ ભાષા, હિન્દી ભાષામાં બિનાકા ગીતમાલા આવતું હતું, એમાં આખું એન્કરિંગ જે આપણે એક ટ્રેડમાર્ક બની ગયો કે આનો અવાજ છે અમીન સાયાની જેવો છે. એવી જ રીતે પંકજ ઉધાસ તો ગઝલ, હવે આપણે એ જ પાછું વાત આવે છે કે ભાષા આપણે ગુજરાતીઓ એમ કહીએ કે ભાઈ ભાષા સાથે શું લાગે હોય. એનું એક બહુ જાણીતી પંક્તિ છે કે સુશા પૈસા ચાર. તો આપણી ગુજરાતી ભાષાને સૌથી ઓછી કિંમત આવે એવી એ પ્રકારની હસી ઉડાવતી, આપણી ઉપેક્ષા કરતી એક પંક્તિ છે. તો એમાં પણ ગઝલ ગાયકીમાં પણ પંકજ ઉધાસે ખૂબ નામ કર્યું. મહાત્મા ગાંધીથી લઈને આવા કેટલા બધા ગુજરાતીઓને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો વાત છે, ગુજરાતી વગર અધૂરી રહી જાય. આપણા કેટલાય ખેલાડીઓ છે બિલકુલ. એ પેરા ઓલિમ્પિક હોય કે પછી ક્રિકેટ હોય, એ બધામાં ગુજરાતીઓને ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, જેમાં અત્યારે જય શાહનું નામ આ શક્તિશાળી યાદીમાં આવ્યું છે, પરંતુ એ પૂર્વે જી પણ નિરંજન શાહ, જેના નામથી હવે એક પેલું સ્ટેડિયમનું નામકરણ થયું છે, નિરંજન શાહ પણ હતા. આવા જો નામો આપણે જોવા જઈએ તો ખૂબ મોટી યાદી બને એમ છે. એટલે ગુજરાતીઓ પહેલેથી શક્તિશાળી હતા જ. કોઈ પણ ક્ષેત્રમાં જઈ અને એ ક્ષેત્રમાં આગળ આવવું એ ગુજરાતીઓની ખાસિયત રહી છે. પરંતુ સાથોસાથ એક હું એ ટિપ્પણી પણ કરવા માંગીશ કે આ જે એઆઈ દ્વારા જનરેટેડ આ લિસ્ટ છે, એટલે એનેથી આપણે બહુ છાતી ગર્વથી ફૂલાવવી નહીં. એટલા માટે કારણ કે એઆઈ છે ને એ આફ્ટર ઓલ માણસો જ એની પાછળ કામ કરે છે. એટલા માટે જી કારણ કે હું પોતે એમસીએ કરતો હતો, એટલે મને ઘણી બધું ટ્રાન્સલેશનનું પણ કામ કરું છું. એટલે મારી પાસે એઆઈ નું કામ આવે છે અને એઆઈ ની પાછળ આપણા જેવા માણસો જ હોય છે. અને બીજું કે આલ્ગોરિધમ પ્રમાણે કામ કરે છે. એટલે જે કઈ વેબસાઇટોમાં બધું પડેલું છે એ ઉઠાવે છે. એટલે દાખલા તરીકે તાજેતરમાં એક જણાએ પ્રશ્ન પૂછ્યો હતો કે શું મોદી ફાસિસ્ટ છે, તો એનો જે જવાબ આપ્યો ને એના કારણે આખો વિવાદ થઈ ગયો. એવી જ રીતે ગૂગલમાં પણ ઘણીવાર નરેન્દ્ર મોદી હોય, ટ્રમ્પ હોય, આ બધાને ખોટી, તો એ જે છે એની પાછળ માણસો જ હોય છે અને ટેકનોલોજીની ભૂલ હોઈ શકે છે. પરંતુ હા, આ જે લિસ્ટ છે એ આપણને એમને પણ ખબર છે કે ગુજરાતીઓ કેટલા શક્તિશાળી છે. બ્રિટિશ રાજને પણ અપાયું હતું. એની સામે શ્યામજી બિલકુલ. કૃષ્ણ વર્મા હોય તો એણે બ્રિટનમાં જઈ અભિનવ ભારતનું આખું કર્યું અને આખું ઇન્ડિયા હાઉસ ત્યાં સ્થાપ્યું, જેમાંથી વીર સાવરકરથી માંડીને કેટલા બધા ક્રાંતિકારીઓ નીકળ્યા. હવે તમારો બીજો પ્રશ્ન છે એ મહિલાઓનું સ્થાન છે, તો એ જાગૃતિ લાવવાની વગેરે વાતો જે થઈ એને સંમતિ આપી દઉં. અને સાથોસાથ એક વાત એ પણ કહીશ કે હજુ પણ જે મહિલાઓની જે પ્રેફરન્સ છે એ બહુ સ્વાભાવિક છે કે કુટુંબની છે. અને બીજું કે ચેરપર્સન તરીકે ઇન્દિરા નૂઈ હોય કે પછી બીજા બધા જે મહિલાઓ છે, એવી મહિલાઓ, ઇન્દિરા નૂઈનો અત્યારે એક બહુ વિડીયો વાયરલ થયો છે ઇન્ટરવ્યુનો, એ પણ જોવા જેવો છે. તો એની પ્રેફરન્સ છે એ બહુ સ્વાભાવિક છે કે એનામાં જે સ્ત્રીત્વ રહેલું છે એના કારણે એ પરિવારને પ્રાધાન્ય વધારે આપે છે. એટલે ક્યારેક વચ્ચે ડ્રોપ લઈ લેવો કેરિયરમાં, ક્યારેક એને સ્વાભાવિક છે કે પોતે સંતાનો પાછળ ધ્યાન આપે. આ બધાના કારણે કારકિર્દીની રીતે કદાચ એ આપણને શક્તિશાળી નહીં દેખાતી હોય, પણ એનો અર્થ એવો નથી કે મહિલાઓ શક્તિશાળી નથી. ગૃહિણી તરીકે જેટલી શક્તિશાળી છે ને, એ મારા માટે એ કેરિયરમાં જેટલી શક્તિશાળી છે એટલી જ એ શક્તિશાળી છે. અથવા તો કદાચ એનાથી વધારે હું કહું તો એનું નવાઈ નહીં. કારણ કે જે ગૃહિણી તરીકે ડોક્ટરની સેવા બજાવે છે, નર્સની સેવા બજાવે છે, કુકની સેવા બજાવે છે, એક હાઉસ ક્લિનિંગની સેવા બજાવે છે, એક સંતાનોના ઉછેરની સેવા બજાવે છે, અને આ બધું એ વિના મૂલ્યે કરે છે. એમાં જે એની મમતા ભળે છે, એની લાગણી ભળે છે, એ એનું કોઈ મૂલ્ય નથી.
અને એના કારણે જે સંતાનો એવા શક્તિશાળી સંતાનો, આજે જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી નો હોત, પુતળીબાઈ નો હોત તો ગાંધીજી નો હોત, અને હીરાબા નો હોત તો નરેન્દ્ર મોદી નો હોત. એટલે આ જે શક્તિશાળી પુરુષો પાછળ પણ શક્તિશાળી મહિલાઓ છે, એ આપણે ભૂલવું ન જોઈએ. બિલકુલ સાચી વાત છે. દર્શનાબેન, જે રીતે આપે કાજલબેનને સાંભળ્યા કે જે જગ્યાએ અવેરનેસ નો ક્યાંક એક લેક ઓફ અવેરનેસ આવી રહ્યું છે. ઇન્દિરા નોઈની વાત કરી, પેપ્સિકોના સીઈઓ, ફોર્મર સીઈઓ ની વાત કરી જયવંતભાઈએ કે એ ફોર્મર સીઈઓ ને એ જ્યાં સુધી સીઈઓ રહ્યા ત્યાં સુધી ટોપ 100 પીપલ્સ ની અંદર પણ એમનું નામ આવતું હતું. પરિસ્થિતિ ક્યાં બદલાય છે? પરિસ્થિતિ જે રીતે પ્રાયોરિટાઇઝ કરવાની જયારે વાત આવે કે સ્ત્રીઓ માટે હાલના સમયમાં પણ ઘર અને ઘરની સારસંભાળ રાખવી એ જ સૌથી મોટી અગત્યની વસ્તુ રહેતી હોય છે. એ પછી ગમે તેટલી મોટી ચેરપર્સન બની જાય કે ગમે તેટલી મોટી ઓનર બની જાય કે ફાઉન્ડર બની જાય બિઝનેસની, પણ સ્ત્રીઓ માટે એક સીમિત બાઉન્ડ્રીઝ છે અને એ બાઉન્ડ્રીઝને પકડીને જ એને ચાલવું પડતું હશે. એ વસ્તુ શું સત્ય છે કે એમાંથી આપણે ઓવરકમ થઈશું કે એને ઓળંગવી પડશે હવે? ઘણી જગ્યાએ ઓળંગાઈ રહી છે. કાજલબેને વાત કરી એ વાત એકદમ સાચી છે કે અવેરનેસ તો નથી જ, એક લેવલ પર એ બી સાચું છે. જે જસવંતભાઈએ વાત કરી ને કે કેરિયર બ્રેક, તો કેરિયર બ્રેક કમ્પલસરી ઘણી બધી વાર વુમનને લેવી પડે છે, ફેમિલી રીઝનથી કે મેટર્નિટી લીવ ને આ બધું. કેરિયર બ્રેક લેવી પડે છે, એમાં કંઈ ખોટું નથી, પણ કેરિયરની બ્રેક થયા પછી ફરી કેરિયર સ્ટાર્ટ કરવું એ સૌથી મોટી ચેલેન્જ છે. જ્યારે વુમન, મેં આગળના એક પ્રોગ્રામમાં બી કીધું કે જ્યારે વુમન કેરિયરની બ્રેક લીધા પછી 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી જ્યારે કેરિયર ફરી શરૂ કરવાનો ટ્રાય કરે છે ને, ત્યારે ટોટલી અંધારું હોય છે. એક તો ફેમિલીમાંથી સપોર્ટ પહેલો નથી મળતો, સપોઝ ફાઇનાન્શિયલ કારણથી એ સપોર્ટ મળી જાય છે, તો કંપનીઝ કે જ્યાં વુમનને જોબ કરવી છે, તો એ જોબ કરવા માટે કંપનીઓનું કોર્પોરેટ, એમએનસી, પ્રાઇવેટ, બધી જ કંપનીનું એવું હોય છે કે તમે તો બ્રેક છે, તમે આટલા વર્ષથી બ્રેક છે, તમારું નોલેજ શું, તમારો એક્સપિરિયન્સ શું? તો એનો એક્સપિરિયન્સ એ લેવલ ઉપર આગળ 10 વર્ષ કામ કર્યા છતાં બી ઝીરોથી સ્ટાર્ટ થાય છે. એનું નોલેજ લેવલ બ્લેન્ક થઈ ગયું છે, એક્સપિરિયન્સ નથી, વચ્ચેની ગેપ પડી ગઈ છે, સ્કિલ સેટ ડાઉન થઈ ગયા છે, તો કંપનીઝ એને લેવા તૈયાર નથી. તો એમાં ગવર્મેન્ટનો રોલ એવો હોય છે, ગવર્મેન્ટ જ્યારે આવી કેરિયર બ્રેક વુમનને કોઈ કંપની હાયર કરે, તો ગવર્મેન્ટે આવા કેસમાં કેરિયર બ્રેક વુમનને હાયર કરવા માટે કંપનીઝને ઇન્સેન્ટિવ આપવું જોઈએ, જેમ કે ટેક્સેશનમાં અથવા તો એના સેલરીના પીએફમાં, કન્ટ્રીબ્યુશનમાં, કોઈ પણ રીતે એવું કંપનીઓને, ઇન્ડસ્ટ્રીઝને મોટિવેશન મળે કે જે કેરિયર બ્રેક વાળી વુમનને હાયર કરે તો એને બેનિફિટ થાય. તો આ એક વચ્ચે રીસ્ટાર્ટ આપણે પોઈન્ટ થઈ ઇન્ટરપ્ટ કરું જશે. છું દર્શનાબેન, ઇન્ટરપ્ટ કરું છું. ક્યાંક હવે ભારતીય સ્ત્રીઓની ક્યાંક એક માનસિકતા એ નથી થઈ ગઈ કે ગવર્મેન્ટ જોબ મળી જાય, 5 થી 10 થી 6 ની જોબ મળી જાય તો ફેમિલી બી સચવાય, ઘર બી મતલબ ના વ્યવસાય બી ના, સચવાય, ઉલટી અને હવે એક બદલાઈ વર્કિંગ રહી વુમન છે. તરીકે તમારું એક વર્કિંગ વુમન તરીકે તમારું એક લેબલ રહે. ક્યાંક આ એક કહેવાય કે એક રૂઢી પડી ગઈ હોય વુમનોની અંદર, એવું નથી કે ક્યાંક ના ના ના, એ એવું માનસિકતાથી બહાર બિલકુલ આવવું પડશે? નથી. એવું બિલકુલ નથી. અત્યારે રાધર વુમન ની વાત કરું ને તો એન્ટરપ્રેનરશિપ તરફ જવા માટે ઘણી ઉત્સાહિત છે. હું તમને એક રિસન્ટ કેસ, મારો એક્ઝામ્પલ આપું તો મારી પાસે એક બેન, એક એક્સોમાં હું હતી, એક બેન મારી પાસે આવ્યા અરાઉન્ડ 52 ની એજ વાળા, અને મને એને કીધું મારા હસબન્ડ ને મને મોકલી છે કે પહેલા બેન એન્ટરપ્રેનર આખા એક્ઝિબિશન સેન્ટરમાં એક જ બેન જે છે કે જે સોલો એન્ટરપ્રેનર છે, ધેટ વોઝ મી. તો મને કીધું મને મળવાનું તમને કીધું છે, તો એ બેન મને મળ્યા, થોડી વાર વાતો કરી કે મારી કેરિયર બ્રેક થઈ ગઈ ને 15-20 વર્ષ હું કામ નથી કરતી, પહેલા મારી કેરિયર બહુ સારી હતી, બિઝનેસ હતો, વોટ્સ એવર. એનું નેક્સ્ટ ક્વેશ્ચન મને બહુ સરપ્રાઇઝિંગ હતું કે એ એની ડોટર ઇન લોને લઈને આવ્યા હતા કે આ મારી દીકરાની વહુ છે અને એને ડિઝાઇનિંગનો સરસ કોર્સ કર્યો છે, એને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો તમે એને કોઈ બિઝનેસ શરૂ કરવામાં મદદ કરશો અને હું પણ એ બિઝનેસમાં જોડાવા માંગીશ. આવો સિનારીઓ એક વુમનનો અત્યારે થઈ રહ્યો છે. બહેનોને જોબ, પહેલાના જમાનામાં એવું હતું કે બહેનો ખાલી એક ટીચરની જોબ કરે અથવા તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરની જોબ કરે કે પ્રોફેસરની જોબ કરે, જે ઓડ ફિલ્ડમાં જવાનું જે ટાળતા હતા, અત્યારે બિલકુલ નથી. અત્યારે તમે ટોપના સાયન્ટિસ્ટ જોઈ લો, ટોપના એન્ટરપ્રેનર જોઈ લો, બધા જ એન્ટરપ્રેનરશિપ જર્નીમાં પોતાનું કંઈક કરવા માટે, ચેલેન્જિંગ કામ કરવા માટે તૈયાર છે. હું પોતે પણ મારા ઘરમાંથી અત્યારે ગુજરાતની બહાર ઘણું બધું ટ્રાવેલિંગ કરું છું મારા બિઝનેસ માટે. તો એ બાઉન્ડ્રીઝ વુમન માટે નથી રહી. ખાલી જે વાત છે સપોર્ટ સિસ્ટમની છે. તમે જે ઇન્દિરા નૂઈની વાત કરી એનું એક બહુ સરસ એક્ઝામ્પલ હું આપીશ. ઇન્દિરા નૂઈની મેં સ્ટોરી વાંચી છે, એમાં એવું છે કે જે દિવસ એને સીઈઓ નું પ્રમોશન મળ્યું ને, તો એટલી ખુશ થઈને ઘરે આવતી હતી કે ભાઈ આજે મને બહુ મોટી વાત છે, પ્રમોશન મળ્યું છે, આ વાત. તો એ જયારે ઘરે આવી ને
તો એની મધરે એને ગેટની બહારથી પાછી મોકલી કે તું પહેલા જા, તારી ડોટર માટે તું દૂધ લઈ આવી. કારણ કે જી તો પેલી એટલી ખુશ હતી ઇન્દિરા નૂઈની વાત એણે પોતે કીધેલી છે કે મારી માટે આટલી મોટી ખુશી હતી કે હું કોઈ કંપનીની સીઈઓ બની છું. તો એની મધરે કીધું કે એ તું જે હોય એ તારી કંપનીમાં છે, ઘરમાં તો તારા છોકરાઓની મધર છે. તો આ એક એક્ઝામ્પલ છે. મહિલાઓ એકદમ ઇમોશનલ છે, ફેમિલી સાથેનું બિલકુલ બોન્ડિંગ પણ બહુ સરસ છે. એટલું બધું છે કે એમાં એની કેરિયરને ભૂલી જાય છે, પણ ફેમિલી મેમ્બરમાં એ મહિલા હોય કે પુરુષ હોય, બધાએ હોલ હાર્ટેડલી જો બહેનોને સપોર્ટ કરશે ને તો આગળ જવામાં કોઈ અવરોધ નથી. અને અવેરનેસ એક સાચી વાત છે, અવેરનેસની પણ ઘણી બધી જરૂર છે. જેમ કાજલબેને વાત કરી એવું ઘણા બધા લોકોને ફ્રી સ્ટોલની અવેરનેસ હતી નહીં. એ કદાચ ડીઆઈસી ઓફિસથી આવે છે, પણ ઇવન મારા સુધી પણ એ વાત પહોંચી નથી. મારા લેવલથી હું મારા ગ્રુપમાં ઘણા બધા લગભગ 25 ગ્રુપમાં વુમનમાં હું કનેક્ટેડ છું. તો જ્યાં જ્યાં મારી પાસે ઇન્ફોર્મેશન આવે છે, હું વોટ્સઅપ ગ્રુપથી, બહુ એકદમ સ્ટ્રોંગ માધ્યમ છે વોટ્સઅપ ગ્રુપે, તો હું વોટ્સઅપ ગ્રુપથી મારા દરેક મેમ્બર્સને બિલકુલ બિલકુલ ઇન્ફોર્મેશન આપું છું. પણ આવી બિલકુલ ઇન્ફોર્મેશન હજી સુધી આવતી નથી, લિમિટેડ દિવસ સુધી પહોંચી રહી છે. તો તમારાથી એની માટે જેટલું બને કંઈક એટલું હાઇલાઇટ તમે થવું જોઈએ. પ્રયત્ન કરો છો. છેલ્લી 3 મિનિટ છે. હા. જયવંતભાઈ પાસે જવું છે. જયવંતભાઈ, આપે વાત કરી કે દરેક ક્ષેત્રમાં વુમન આગળ છે, અને ખાસ કરીને જો આપણે નારાયણ મૂર્તિની વાત કરીએ તો નારાયણ મૂર્તિ પાછળ બેકબોન તરીકે સુધા મૂર્તિ છે. જો સુધા યસ. મૂર્તિ હોય તો નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના એટલા મોટા ના બની શક્યા હોત, કે ઇન્ફોસિસને એટલી મોટી ના બનાવી શક્યા હોત. ઘણી વખત આપણે એ અવગણી દેતા હોઈએ છીએ કે પુરુષ જયારે આગળ વધતો હોય છે એની પાછળ બેકબોન અંદર એક સ્ત્રી રહેતી હોય છે અને એનું એને ક્રેડિટ નથી મળતું હોતું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે, હવે સ્ત્રીઓ આગળ આવી છે, અને ખાસ કરીને જ્યારે વૈશ્વિક પર્વત પર ભારતની વાત કરી તો ત્યારે ભારતીયનો દબદબો છે એવું કહી શકીએ આપણે. હા, ભારતીયોનો દબદબો પહેલેથી રહેલો છે, પણ તકલીફ શું છે ખબર છે કે આજે રેટિંગ એજન્સી છે, એવોર્ડ આપતા જે બધા ઓસ્કારથી માંડી, નોબલ છે કે કોઈ પોપ્યુલર હોય, મેક્સેસે હોય, આ બધું જ પશ્ચિમી એટલે ટુ બી વેરી પ્રિસાઇઝ અમેરિકા અને બ્રિટન, આ બંને, કારણ કે એ લોકોએ વિશ્વ પર 16 દેશોમાં રાજ કર્યું હતું. એને એ લોકોની જ આ મગજની પેદાશ છે કે આ બધી સંસ્થા સ્થાપવી, એવોર્ડ સ્થાપવા અને રેટિંગ એજન્સી ઉભી કરવી. એટલે એના કારણે એ લોકોનો જે પૂર્વગ્રહ છે, એટલે એની વિરુદ્ધના જેટલા દેશો હોય, અને એ દાખલા તરીકે ચીન હોય, ભારત હોય, તો એમાં જે લોકો શાસનની સામે હોય અને એ લોકોને ન ગમતા શાસનની સામે હોય એવા લોકોને એવોર્ડ આપે. તમે જુઓ તો આપણે ઓસ્કારમાં ગાંધી ફિલ્મને એવોર્ડ મળ્યો, પણ કેવો મળ્યો? કોસ્ટ્યુમ ડિઝાઇનનો. અથવા નોબેલ પુરસ્કાર તો કોને મળ્યો? ગાંધીજીને મળ્યું જ નથી. ગાંધીજીએ એટલું બધું કામ કર્યું છતાંય આ જે પૂર્વગ્રહ છે, એટલે એના કારણે આપણે એમ જ ખબર છે કે ભારતીયોનો દબદબો જ્યારથી વૈદિક કાળ હતો ત્યારથી રહેલો છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે આજે શક્તિશાળી મહિલાઓની જયારે વાત આપણે છેડી છે, ત્યારે એની પણ આપણે ગણના કરવી જોઈએ કે જે લોકો મૂક સેવક તરીકે, ઘણા લોકો ઘરમાં બેસીને કામ કરતા હોય છે, ગૃહ ઉદ્યોગ કરતા હોય છે. ઘણી મહિલાઓ છે, કચ્છની તમે બાંધણીની, હમણાં જે દુબઈમાં જે પેલું થયું, શું કહેવાય, પર્યાવરણ ઉપર COP એ કહેવાય છે, પરિષદ થઈ આખી મોટી વિશ્વની, નરેન્દ્ર મોદી પણ ગયા હતા, અને એમાં મહેસાણાની 2 સ્ત્રીઓ, કદાચ આપણે બીજે એટલી બધી નોંધ નથી લીધી, પણ મહેસાણાની જે કહેવાય ગામડાની સ્ત્રીઓ 2 હતી, જેમણે આખું પર્યાવરણનો ઉકેલ રજૂ કર્યો. હવે આવી સ્ત્રીઓને કેમ આપણે, શા માટે આપણે બ્લેઝરને એ જ પહેરતા હોય એ સ્ત્રીઓનો જ માપદંડ રાખ્યો છે, જે ફાફડું ઇંગ્લિશ બોલી શકે એને જ આપણે ગણીએ છીએ? શા માટે કોઈ બાંધણી પટોળું વેચતી હોય અને એમાં જે કલા કારીગરી કરતી હોય એ સ્ત્રીને આપણે કેમ શક્તિશાળી નથી ગણતા? એ જે બિલકુલ મહિલા છે એ પોતે એટલું બધું સરસ મેનેજમેન્ટ કરી શકે, જે ઘર પણ ચલાવી શકે છે, એને આપણે કોર્પોરેટમાં જ એક માપદંડ રાખ્યો છે, એ રાખવો જોઈએ. હું એનો વિરોધ નથી કરતો, પરંતુ સાથોસાથ આવી પ્રકારની મહિલા જે ઇનોવેશન કરે છે, જે જુગાડ, આજકાલ સિરિયલ આવે છે પુષ્પા ઇમ્પોસિબલ, તો એમાં એ જે સંઘર્ષ બતાવ્યો છે સ્ત્રીનો, એ જોવા જેવો છે કે એક 9th ધોરણ પાસ છે સ્ત્રી, એ કઈ રીતે આખી ભણવા જાય છે, કઈ રીતે એ બધી સંઘર્ષોમાં ટિફિન બનાવે છે. તો આ બધી બિલકુલ કોર્પોરેટ લેવલ સુધી પણ શક્તિશાળી પહોંચવાની આવી કોશિશ મહિલાઓ થાય ઘણી છે. બધી રહેલી છે. આવી ઘણી જી બધી શક્તિ મહિલાઓ રહેલી છે, જે તમારા ઘરનું બજેટ સાચવે છે. ઓછા પગાર હોય, ઘણા લોકોના ઓછા પગાર હોય, તો એક અર્થશાસ્ત્રી કરતા વધારે અર્થશાસ્ત્રી પાસે તો સલાહકાર હોય છે. આવી બિલકુલ ગૃહિણી પાસે ક્યાં સલાહકાર હોય છે? આવી બિલકુલ ગૃહિણીને બિલકુલ પોતાને જે આંતરસૂઝ હોય છે કે પોતે કદાચ ઓછું કઈ પોતાની સાડી ખરીદશે,
અથવા તો કઈ સસ્તું ક્યાં મળે છે એ જોશે, 10 દુકાને ફરશે, રિક્ષાને બદલે કઈ ચાલતી જશે કે બસમાં જશે. આ પ્રકારનો ત્યાગ આપે છે એ સ્ત્રીની આપણે એની કદર નથી કરતા. એને શક્તિશાળી કેમ નથી ક્યાંક એક ગણતા? ડિસ્ક્રિમિનેશન એક કોર્પોરેટ વુમન, એક જે નેચરલ પોતાના રિસોર્સિસ નથી પણ તું રિસોર્સિસ ઉભા કરીને જે રીતે આગળ વધી રહી છે એ બંને વચ્ચે ક્યાંક ડિસ્ક્રિમિનેશન જોવા મળતું હોય છે. જીવનભાઈ, આપે પુષ્પા ઇમ્પોસિબલ ની વાત કરી. એઝ અ એન્કર તરીકે કેવું છે કે દરેક વસ્તુનું નોલેજ હોવું જોઈએ. કાઉન્સિલર તરીકેની પણ ચૂંટણી લડવા માટેની પુષ્પાની અંદર વાતચીત છે કે એ ત્યાં સુધી પણ પહોંચે છે અને લોકો એ ઈચ્છે છે કે એ નેતા બને. એટલે યસ, આપે જે રીતેની વાતચીત કરી કે 100% એક જરૂર છે અને ગણતરી એની પણ હોવી જોઈએ કે મહિલાઓ માત્ર કોર્પોરેટ લેવલે નહીં પરંતુ ગ્રાસરૂટ લેવલે પણ જે મહત્વના ઇનોવેશન કરે છે એને પણ એ લિસ્ટની અંદર સામેલ કરવાથી બીજી મહિલાઓનું પણ પાર્થભાઈ, પ્રોત્સાહન વધશે. એક જ વાત કહું. હમણાં મેં જી જી ફેસબુકમાં રીલમાં જોયું કે એક બેનનું એ રીલ હતું અને એ બેનને છે ને ગોબર ગેસમાંથી ગેસ બનાવતો, એટલે જે પેલું ચૂલો હોય છે એને એનો સળગતો બતાવે છે. એના દ્વારા એની ઇનોવેશન છે. આવું કદાચ આપણે રીલમાં સ્ક્રોલ કરવામાં જવા દેતા હશું, પણ આવા રીલ છે ને એ જે લોકો બનાવે છે જુગાડ કરીને, આપણે એને જુગાડ કહીએ છીએ, ખરેખર તો ઇનોવેશન છે. એવા ઇનોવેશન છે. લોકોને પુરસ્કાર આપવા જોઈએ. એવા લોકોને તમે પ્રમોટ કરો, પ્રોત્સાહન આપો, એવોર્ડ આપો. લાડલી બેન ના એવું નહીં કે ભાઈ તમે ફેમિનિઝમ ના નામે કોઈ સારું કામ કર્યું, અવેરનેસ લાવી, એ તો છે જ, પણ બિલકુલ આવી જે ગૃહિણીઓ મહિલાઓ છે એને પણ તમે પ્રમોટ કરો. બિલકુલ જયવંતભાઈ, આપે જે વાતચીત કરી એ બિલકુલ સાચી છે અને દર્શાવેન આપે પણ એક મહત્વની વાત કરીને આપ પણ એક મહત્વની મુહિમ ચલાવી રહ્યા છો કે એમએસએમઈ ક્ષેત્રને લઈને કે સ્ટાર્ટઅપને લઈને જે મહિલાઓને ક્યાંક અવેરનેસ નથી કે ક્યાંક લેક ઓફ ઇન્ફોર્મેશન છે ને આપના થકી જેટલું મહત્વનું બને છે એટલી ઇન્ફોર્મેશન આપ પહોંચાડો છો એ પણ એક સારી બાબત છે. 100 શક્તિશાળી ભારતીયોનું લિસ્ટ જે આવ્યું, ખેર એઆઈ જનરેટેડ છે કે એ વસ્તુ મહત્વની નથી, પરંતુ એની સાથે સાથે મહત્વનું એ છે કે ભારતીયોનો જે રીતે દબદબો વધી રહ્યો છે ને હવે વુમન એમ્પાવરમેન્ટ તરફ પણ ભારતે આગળ વધવું પડશે અને મહિલાઓનું પણ એ પ્રભુત્વ જોયું છે ભારતના વિકાસ માટે. ખેર આપણી સાથે જોડાયા કાજલબેન જોડાયા પણ જેઓ નીકળી ચુક્યા છે હાલ. દર્શનાબેન જોડાયા, જયવંતભાઈ જોડાયા, બંને અમારી સાથે છો અત્યારે. આ બંનેનો આભાર દર્શક મિત્રોને માહિતી આપવા બદલ. થેન્ક યુ વેરી મચ. મને ખાસ કરીને આ રાજકીય સિવાયના વિષયમાં જોડવા બદલ ના 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 ના, થેન્ક યુ જયવંતભાઈ. આપ જોડાયા અને આપે મહત્વના ઇનપુટ્સ આપ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.